તો રાજ્યમાં આગામી 5 દિવસમાં હવામાનમાં પલટો આવવાનો છે। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટું રહેશે। માવઠાના કારણે અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, તો અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની પણ ભીતિ છે। આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે, તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ પૂરી શક્યતા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। જોવા જઈએ તો આજે 31 માર્ચ છે અને જે મહારાષ્ટ્ર ઉપર હવામાનની જે અસ્થિરતા બની હતી, આ અસ્થિરતાનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે। આજે 31 માર્ચના રોજ ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવી ચૂક્યો છે। જો કે આજનો પલટો છે એ દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે, પણ આવનારા દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। આજે 31 તારીખના રોજ જે હવામાનમાં પલટો આવ્યો છે, જેની અંદર આજ સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા હોય, વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે। ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 5 તારીખ દરમિયાન જે હવામાનમાં પલટો આવશે, એમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આની તીવ્રતા વધારે જોવા મળશે અને 5 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળશે। 1 તારીખથી લઈ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5 તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે, જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં 1 થી લઈને 5 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે જે છોટાઉદેપુરથી આગળ જે દક્ષિણ તરફના વિસ્તારો છે, જેમાં નર્મદા હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, વલસાડ, વાપી, સુરત, આ તમામ વિસ્તારોની અંદર પણ 5 તારીખ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટા જોવા મળશે। જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, આ વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ વાદળ જોવા મળે, બાકી એ વિસ્તારોની અંદર તાપમાન એકંદર ઊંચું રહેશે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર હોય અથવા તો જે કપડવન છે, આણંદ, નડિયાદ, ખેડા છે, વિરમગામ, સાણંદ જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ ઊંચું તાપમાન રહેશે। માવઠાની શક્યતાઓ ઓછી છે, પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળ જોવા મળી શકે છે। 1 તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે। જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે, જેમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે। જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે, જેમાં આવતીકાલે 1 તારીખ અને પરમ દિવસે 2 તારીખ એમ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે, જેમાં જોવા જઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગો છે, જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય માવઠાના ઝાપટા પડે કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે।